હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું રસ અને રોટલી સાથે ખાવાની મજા પડે તેવું એકદમ હેલ્ધી અને ગુણોથી ભરપૂર ગરમરનું અથાણું બનાવીશું. જો તમે એકવાર આવી રીતના ગરમરનું અથાણું બનાવી લીધું તો તમારી ગરમરમાં ક્યારેય ફૂગ નહીં થાય અને ગરમર ક્યારેય પણ કાળી નહીં પડે અને તમે એક વર્ષ માટે ખૂબ જ સરળતાથી ગરમરના અથાણાને સ્ટોર કરી શકો છો. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની નાની ટિપ્સ સાથે આજે આ ગરમરના અથાણાની તમારી સાથે શેર કરી રહી છું. જો તમને મારી આ ગરમરના અથાણાની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ગુણોથી ભરપૂર આજે આ ગરમરના અથાણું બનાવીશું અને આ ગરમરના અથાણાને તમે લાંબા સમય સુધી કે પછી એક વર્ષ સુધી ખૂબ જ સરળતાથી સ્ટોર કરી શકો છો અને ખૂબ જ સરળતાથી આજે આ રેસીપી શેર કરી છે. અને આ ગરમરના અથાણાને બનાવવામાં કોઈ ઝાઝો એવો સમય પણ નથી લાગતો અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો ચોક્કસથી આ ગરમરની અથાણાની રેસીપી તમે ટ્રાય કરજો. હવે ગરમરનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલી ગરમર લીધી છે. હવે ગરમરને આપણે આવી રીતના એક ગરમરને તોડી લઈશું અને ત્યારબાદ ચાકુની મદદથી ઉપર અને નીચેના ભાગને ચાકુથી આવી રીતના કટ કરી લઈશું. અને ગરમર છે એ ખાવામાં ખૂબ જ ગુણકારી છે અને ગરમરનો સ્વાદ છે એ ખાવામાં તુરો હોય છે જે અત્યારની જનરેશનને નથી ભાવતું હોતું. પણ જો તમે ખારાશ અને ખટાશ વ્યવસ્થિત પ્રમાણમાં નાખશો તો સ્વાદમાં તો સારી બનશે જ, પણ તમે એક વર્ષ માટે તમે સરળતાથી સ્ટોર પણ કરી શકો છો. ખટાશ અને ખારાશ છે એ પ્રિઝર્વેટિંગનું કામ કરે છે એટલે કે લાંબા સમય સુધી બગડતી નથી. પણ જો તમે વ્યવસ્થિત પ્રમાણમાં બંને નાખેલું હશે તો તમારી ગરમર ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને બગડશે પણ નહીં. હવે આવી રીતના ચાકુની મદદથી ગરમરને મેં સારી રીતના છાલ કાઢી લીધી છે. હવે ગરમર જો નાની અને કૂણી હોય તો તમે આવી રીતના 2 ભાગમાં કટ કરી શકો છો, પણ અહીંયા ગરમર જાડી હોવાથી એને હું આવી રીતના 4 ભાગમાં કટ કરી લઈશ અને કટ કર્યા બાદ તુરત જ એને પાણીમાં ડૂબોડૂબ રાખી દેવાની જેથી ગરમર છે એ કાળી નહીં થાય. જો તમે તુરત જ પાણીમાં નહીં નાખો તો ગરમર છે એ તમારી કાળી થઈ જશે અને આવી રીતના પતલી સમારેલી હશે તો ખાવામાં પણ સરળતા રહેશે. તો આવી જ રીતના બધી જ ગરમરને મેં છાલ કાઢી લીધી અને આવી રીતના ટુકડામાં સમારી અને પાણીમાં રાખી છે અને એક સારી રીતના હાથેથી આવી રીતના ધોઈ લીધી છે. હવે એ પાણી ગંદુ થઈ ગયું છે. હવે એ પાણીને દૂર કરી અને ફરીથી બીજી વાર ધોઈ લઈશું. તો આવી રીતના હું ટોટલ 3 વખત ગરમરને સારી રીતના હાથેથી મસળી અને ધોઈ લઈશ. હવે આવી રીતના બીજી વાર ધોવાઈ ગઈ છે. હવે આ પાણીને ફરીથી દૂર કરી અને ફરીથી બીજું પાણી ઉમેરીશું અને ફરીથી હાથ વડે આવી રીતના એને ગરમરને સારી રીતના ક્લીન કરી લઈશું. તો હવે જોઈ શકો છો ત્રીજી વખત ધોતા પાણી છે એ ક્લીન છે, મીન્સ કે આપણું બધો જ કચરો અને ડસ્ટ છે એ દૂર થઈ ગયો છે. હવે આ પાણીને દૂર કરી લઈશું અને સારી રીતના નિતારી લઈશું. તો 3 વખત ખૂબ જ સરસ રીતના ગરમરને ધોઈ લીધી છે. હવે તેમાં હળદર અને મીઠું ઉમેરવાના છે. જો તમારે આ સ્ટેપ ન કરવું હોય તો તમારી પાસે ગુંદા અને કેરીના અથાણાનું ખાટું પાણી હોય તો આ સ્ટેજ ઉપર તમારે એ ઉમેરવાનું હશે. પણ મારી પાસે ગુંદા અને કેરીનું ખાટું પાણી ન હોવાથી હું આવી રીતના બનાવી રહી છું. જેની પાસે ગુંદા અને અથાણાનું પાણી ના હોય તો તમે આવી રીતના બી બનાવી અને તમે 1 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો. તો હવે અહીંયા મેં 2.5 ચમચી જેટલી હળદર લીધી છે. હળદર અને મીઠું છે એ વ્યવસ્થિત પ્રમાણમાં ઉમેરવાનું રહેશે. હવે હળદર ઉમેર્યા બાદ તેમાં મીઠું ઉમેરીશું. અહીંયા મીઠાનું પ્રમાણ છે એ થોડું આગળ પડતું એટલે કે ચડિયાતું લેવાનું છે. એટલે ટોટલ અહીંયા મેં 3 ચમચી જેટલું મીઠું લીધું છે. હવે ખૂબ જ સારી રીતના હાથની મદદથી હાથેથી આવી રીતના ચોરીને મિક્સ કરીશું જેથી હળદર અને મીઠું છે એ ગરમરમાં સારી રીતના ભળી જાય. હવે ખૂબ જ સારી રીતના હળદર અને મીઠુંને મેં સારી રીતના ગરમરમાં મિક્સ કરી લીધું છે. હવે અહીંયા મને થોડી એવા મીઠાની જરૂર લાગે છે કે મીઠું હજી નાખવું પડશે તો મેં ફરીથી નાની એવી ચમચી જેટલું કહીએ તો 1 ચમચી અને મોટી ચમચી હોય તો અડધી ચમચી જેટલું એટલે કે ટોટલ અહીંયા 4 ચમચી જેટલું મીઠાની જરૂર પડશે.
અહીંયા 500 ગ્રામ તમે ગરમર બનાવતા હોવ તો 2.5 ચમચી હળદર અને 4 ચમચી જેટલું મીઠાની જરૂર પડશે. એ પરફેક્ટ માપ છે. હવે ફરીથી મેં મીઠું ઉમેરી દીધું અને ફરીથી હાથ વડે સારી રીતના મિક્સ કરી દઈશું. અને આ ગરમરનું અથાણું બનાવવામાં ઝાઝો એવો સમય પણ નથી લાગતો અને સરળતાથી બની જાય છે. અને જે લોકો પહેલી વાર બનાવતા હશે ને તો પણ સરળતાથી સરસ બની જશે. હવે આપણે એમાં પાણી ઉમેરીશું. અહીંયા પાણી ઉમેરવાનું કોઈ પરફેક્ટ માપ નથી હોતું. અહીંયા હળદર સારી રીતના આપણી જે ગરમર છે એ સારી રીતના ડૂબાડૂબ હોય એટલું જ એને પાણી ઉમેરવાનું છે. તો ઉપરથી ગરમર દેખાવી ન જોઈએ એવી રીતના ડૂબાડૂબ પાણી ભરીશું. હવે ખટાશ માટે અહીંયા મેં 1 મોટા બાઉલ જેટલી કેરી લીધી છે અને કેરીને મેં ખમણીને લીધી છે. અહીંયા જો તમારે કેરીને ખમણીને ના લેવી હોય તો તમે નાના ટુકડા કરીને બી લઈ શકો છો. પહેલાં કીધું એમ કે જો તમારે હળદરવાળું ખાટું પાણી હોય તો તમારે આ કેરીનું ખમણ નાખવાની જરૂર નથી. તો હવે કેરીનું ખમણ નાખ્યા બાદ ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું. આ ગરમરના અથાણામાં ખટાશ અને ખારાશ બંને વ્યવસ્થિત પ્રમાણમાં ઉમેરવાના રહેશે, જેથી તમારું ગરમર છે સ્વાદમાં પણ સરસ લાગે અને આખા વર્ષ સુધી સારું રહેશે અને જરા પણ કાળી નહીં પડે. હવે અહીંયા મેં કાચની બરણી લીધી છે. હવે તેમાં ઉમેરી દઈશું. અહીંયા આ ગરમરના અથાણાને પ્લાસ્ટિકના બરણીમાં રાખવાની ભૂલ નથી કરવાની, તો એ બગડવાનો ચાન્સ રહેશે. બની શકે ત્યાં સુધી તમે કાચની એરટાઈટ બરણી હોય તેમાં જ તેમાં ઉમેરવાનું રહેશે. તો બધું જ ગરમરને આવી રીતના કાચની બરણીમાં હું ભરી દઈશ. અહીંયા જો તમને એવું લાગે કે બરણીમાં નાખતા ઉપરથી ગરમર દેખાય છે તો તમે ઉપરથી ફરીથી સાદું પાણી પણ ઉમેરી શકો છો. ઉપર સુધી ગરમર દેખાવી ન જોઈએ, જેથી કાળી પણ નહીં થાય અને ફૂગ પણ નહીં થાય. હવે ચમચાથી થોડું એવું મિક્સ કરી લઈશું. હવે અહીંયા મને થોડી એવી પાણીની જરૂર લાગી એટલે માત્ર અડધા ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું. તો હવે આપણું આ ગરમરનું અથાણું છે એ બની ગયું છે. હવે ઢાંકણ ઢાંકી 2 થી 3 દિવસ કે પછી 4 દિવસમાં હળદર અને મીઠું સારી રીતના ગરમરમાં ભળી જશે અને સરસ ખટાશ પણ આવી જશે અને થોડી એવી સોફ્ટ થઈ જશે. એટલે આ ગરમરનું અથાણું બનાવી તમે 2 થી 3 દિવસમાં ખાઈ શકો છો અને એક સરસ બનીને તૈયાર થાય છે. હવે 3 દિવસ બાદ તમને બતાવું તો આવી રીતના આપણું અથાણું છે એ બની ગયું છે. અને દરરોજ એક વખત આવી રીતના ચમચો ફેરવવાનો, જેથી ફૂગ પણ ન થાય અને સરસ બનીને તૈયાર થશે. તો મસ્ત એવું હળદર, મીઠું અને ખટાશ ગરમરમાં આવી ગઈ છે. હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો મસ્ત એવી રસ અને રોટલી સાથે તો આ ગરમર ખાવાની તો બહુ જ મજા પડે છે. તો મસ્ત એવું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય અને ગુણોથી ભરપૂર ગરમરનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો કેવી લાગી આજની આ ગરમરના અથાણાની રેસીપી મને જરૂરથી જણાવજો. જો તમને મારી આ ગરમરના અથાણાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.